મતદાનમાં ગેરરીતિ મુદ્દે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના પ્રહાર. ભાજપે ચૂંટણી પહેલા બેલેટ પેપરથી મતદાનમાં ચેડા કર્યા હોવાનું હિંમતસિંહે કહ્યું. બાપુનગરમાં હોમગાર્ડ જવાનોએ મતદાનમાં ગેરરીતિ કરી. પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને ગેરરીતિના 2 દિવસ પછી પણ ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું તેમણે કહ્યું. હોમગાર્ડ જવાનો ભાજપના રાજકીય હોદ્દેદાર હોવાથી ભાજપ તેને બચાવી રહ્યું છે, તો હોમગાર્ડ કમાન્ડન્ટ સ્નેહલ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 26 તારીખે ભાજપ બૂથ કેપ્ચરિંગ કરે તેવી શક્યતા છે, હિંમતસિંહ પટેલે કહ્યું. ચૂંટણી અમે ના લડીએ ભાઈ. બેલેટ પેપર ઉપર 4-5 જણા ભેગા થઈને રાતના 7 વાગે ખોટું મતદાન કરીને બેલેટ પેપર ઉપર સિક્કા મારતા હતા. એનો વિડીયો પણ વાયરલ થયો છે. કેટલાક પત્રકાર મિત્રો પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરી, કંટ્રોલ રૂમને જાણ કરી, પોલીસ પણ ત્યાં આવી ગઈ અને એની ફરિયાદ જે અરજી છે એ અરજી પણ પોલીસને આપી અને સમગ્ર ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમની બાબતની અંદર જે પોલીસ કમ્પ્લેન પણ આપી છે અને રજૂઆત પણ કરી છે અને તમામ એનો વિડીયોગ્રાફી પણ કરીને આપ્યું છે કે આ એકદમ ખોટું, તદ્દન ખોટું, જે રીતે બેલેટ ઉપર ખોટું મતદાન થઈ રહ્યું છે, એક લોકતંત્ર, પ્રજાતંત્રની અંદર ચૂંટણી ન્યાયિક રીતે થાય એની સામે ગેરરીતિ અને ખોટું બેલેટ પેપર ઉપર મતદાન કરાવીને જે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન જે છે એ હું માનું છું કે એની ઉપર આ એક શંકા ઉત્પન્ન થઈ રહી છે કે જ્યારે 26 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેટલું બૂથ કેપ્ચરિંગ કરશે, કેટલા ઈવીએમની અંદર કેટલા બોગસ મતદાન કરશે, આના ઉપરથી ફલિત થાય છે. પ્રદેશ